અમરેલી જિલ્લામાં સતત 8મા દિવસે વરસ્યો વરસાદ। ખાંભા શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં કમોસમી વરસાદ। ખાંભાના ભાવરડી, દાઢિયાળી, દેવાનના સરસકડિયા ઉપરાંત સાવરકુંડલા તાલુકાના આંબરડી, બગોયા, ગીણિયા, અભરામપરા સહિતના ગામોમાં વરસ્યો વરસાદ। ભારે પવન ફૂંકાયા બાદ તાપી જિલ્લાના નિઝર અને કુકરમુંડા તાલુકામાં વરસાદ થયો। પવન સાથે કમોસમી વરસાદ વરસતા ખેડૂતોની ચિંતામાં વધારો। નિઝરના રૂમકી તળાવ સહિતના વિસ્તારમાં જોવા મળ્યા વરસાદી પાણી। ડાંગ જિલ્લામાં સતત બીજા દિવસે વરસાદ થયો। વઘઈ, સાપુતારા, આહવા સહિતના વિસ્તારમાં વરસ્યો ધોધમાર વરસાદ। દિવસભર અસહ્ય ઉકળાટ બાદ વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક। રાજ્યમાં આગામી 3 દિવસ ગાજવીજ સાથે હળવા વરસાદની શક્યતા। 40 થી 50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે। આગામી 7 દિવસમાં 3 થી 5 ડિગ્રી તાપમાનમાં વધારો થશે। હવામાન વિભાગના વૈજ્ઞાનિક રામશ્રય યાદવે આપી માહિતી। ગુજરાત પર માવઠાનું સંકટ યથાવત। 2 દિવસમાં 20 જેટલા જિલ્લામાં વરસાદની શક્યતા। આજે પણ ગાજવીજ સાથે હળવા વરસાદની આગાહી। દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વરસાદની શક્યતા। અમદાવાદ, ગાંધીનગરમાં વરસાદની શક્યતા નહિવત। સુરતમાં કમોસમી વરસાદથી ખેડૂતોને માથે હાથ દઈને રોવાનો વારો આવ્યો। 30 થી 40% પાક ખરી પડતા ભારે નુકસાન। ડાંગરનો પાક નીચે દબાઈ જતા થયું નુકસાન। શકરટેટી અને તરબૂચમાં પણ 50% જેટલું નુકસાન અને કુદરતી માવઠાના માર સામે ખેડૂતો લાચાર બન્યા। રાજકોટના ઉપલેટાના મોટી પાનેલીમાં કમોસમી વરસાદથી ડુંગળી, મગ, તલ, અડદ સહિતના પાકને નુકસાન। મોટી પાનેલી સહકારી મંડળીને કૃષિમંત્રીને પત્ર લખ્યો અને ઉનાળુ પાકોને મોટા પ્રમાણમાં નુકસાન થયું હોવાથી તાત્કાલિક સહાય ચૂકવવાની માંગણી કરી। રાજ્યમાં કમોસમી વરસાદના કારણે બાગાયતી પાકોને મોટું નુકસાન। રાજ્યના કૃષિ વિભાગે આપ્યા સર્વેના આદેશ। પ્રાથમિક સર્વે 2 દિવસમાં કૃષિ વિભાગને મળશે। સપ્તાહના અંતમાં સરકાર સર્વેના અનુસંધાને નિર્ણય કરશે। કેરી, ચીકુ, દાડમ, કેળાના પાકને નુકસાનનો અંદાજ। સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદના કારણે મીઠાના ઉત્પાદનને અસર। 2500 અગરિયા પરિવારોનો કોળિયો છીનવાયો। 7 લાખ મેટ્રિક ટન મીઠા ઉત્પાદનને અસર થતા નુકસાન। વેપારીઓએ સર્વાનુમતે મીઠાના ભાવમાં ટને 300 રૂપિયાનો વધારો કરવાનો નિર્ણય કર્યો। જૂનાગઢનું માર્કેટિંગ યાર્ડ કેસર કેરીના બોક્સથી ઉભરાયું। એક જ દિવસમાં 28,000 કેસર કેરીના બોક્સની આવક। કેરીના બોક્સનો ભાવ 1,000 થી 1,300 રૂપિયા બોલાયો। માવઠાના કારણે એક સાથે ઉતારાયો કેરીનો પાક। ગાંધીનગરમાં કૃષિમંત્રી રાઘવજી પટેલની અધ્યક્ષતામાં મળી રાજ્ય ભાવ પંચની બેઠકમાં મંત્રી કુંવરજી બાવળિયા, કિસાન સંઘ તેમજ કિસાન મોરચાના આગેવાનો ઉપરાંત કૃષિ વિભાગના અધિકારીઓ રહ્યા હાજર। ગત વર્ષ કરતાં આ વર્ષે 5 થી 10% ભાવ વધારો કરવામાં આવ્યો।